નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। મહત્વના સમાચારો ઉપર નજર નાખીએ તો પ્રથમ સમાચારની વાત કરીએ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 12 અને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। તે દરમિયાન સુરત, નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી શકે છે। જ્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવનારા 5 દિવસ હવામાનમાં પલટો આવશે તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવાને કારણે હવામાન બદલાઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે। ભારતમાં આગામી લોકસભા ચૂંટણી 2024 7 તબક્કામાં યોજાવાની છે। પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે। તેવામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી 12 એપ્રિલથી શરૂ થશે। મિત્રો, મહત્વનું છે કે આ તબક્કામાં 12 રાજ્યોની 94 લોકસભા સીટો પર 7 મે મતદાન થવાનું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે। રાજ્યમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ફરીથી રડવાનો વારો આવ્યો છે। મિત્રો, આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસીઓ ખાતે દોડધામ મચી જવા પામી હતી, જેમાં ખેડૂતોને ભારે નુકસાનની ઘટના સામે આવી છે। આ દરમિયાન લીંબડી એપીએમસીમાં વેપારીઓનું અનાજ પણ પલળ્યું છે। મિત્રો, મીરા ખેડીનામાં તો બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં અનેક નુકસાન પણ થયું છે। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય। સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહ્ય અને જનજાતિમાં ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા મળશે 25,000 રૂપિયા। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70%થી વધુ પર્સન્ટાઇલ રેન્ક હોવા જોઈએ, તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટે મિત્રો ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં ફોર્મ ભરાવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે। 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। ગુજરાતમાં 4 ઝોનમાં 6થી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે। એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે, જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે મંગળવારે મિત્રો કહ્યું હતું કે તેમણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે, જેનો બફર સ્ટોક થશે। ભાવ વધશે ત્યારે બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ અંકુશ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે। જે રાજ્યો તેમની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચણાનું વિતરણ કરવા માંગતી હોય તેમણે પણ બફર સ્ટોક ઉપયોગી થાય છે। 2024-25ની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5,440 રૂપિયા નક્કી થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી ઉપરાંત હાઈ અને
લો લેવલના વાદળો છવાયેલા જોવા મળશે. જીરુની બજારમાં મંદીનો માહોલ, એવરેજ ભાવો ઘટ્યા, હાલમાં 4400ની સપાટીએ ભાવ. હાલમાં કપાસના ભાવ સ્થિર, 1500ની સપાટીએ એવરેજ ભાવ જોવા મળ્યો છે. મિત્રો, એરંડાની આવકો વચ્ચે ભાવ સ્ટેબલ જોવા મળ્યો છે. 1120 રૂપિયાની સપાટીએ એવરેજ ભાવ જોવા મળ્યો છે. ઘઉંમાં સારી ક્વોલિટીનો ઊંચો ભાવ 805 રૂપિયા, પરંતુ એવરેજ ભાવ 550 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે. લાલ ડુંગળીમાં ઘટતી બજાર, જ્યારે સફેદમાં સ્થિર ભાવ જોવા મળ્યા છે. લાલનો ઊંચો ભાવ 330, જ્યારે સફેદ ડુંગળીમાં 284ની આસપાસ ભાવ ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ લસણની બજારમાં માંગ વધવાથી 20 થી 25 રૂપિયાનો સુધારો પણ થયો છે. કાળા તલની આવકો ઘટતા બજારમાં વધુ મળે 25 થી 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને મોટો ઝટકો, રૂપાલાને લાગ્યું છે. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજી યથાવત છે. તે દરમિયાન કપડવંજમાં ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યકરોએ ભાજપ છોડ્યું છે. છીબડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવીને આવકાર્યા છે. જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ. લોકસભા ચૂંટણીના કારણે મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. મળતી માહિતી મુજબ હાલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની પેપરની ચકાસણીનું કામ પૂરું થઈ ગયું છે. પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ બાદ શિક્ષકો લાગશે ચૂંટણીના કામમાં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ, 1 લાખ રૂપિયા ખાતામાં. આજનો ખેડૂત દેવામાં ડૂબેલો છે. ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ અપાવવામાં આવે અથવા તો ખેડૂતોના દેવામાં થોડી રાહત આપવામાં આવે. જેમ કે મિત્રો, દરેક ખેડૂત નામાં મિનિમમ 2 લાખ રૂપિયાનું દેવું છે, તો ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીના દેવા માફી કરે, તેમને રાહત આપવામાં આવે તેવી આજે ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને ખેડૂતોનું એમ પણ કહેવું છે કે જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરશે અને ખેડૂતોને દેવામાંથી રાહત આપવામાં આવશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે, તેને ખેડૂતો વોટ આપીને જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર. બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ડેરીના ચેરમેન બોડાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 772નો ભાવ હતો, જે હવે 782 રૂપિયાનો ભાવ પશુપાલકોને મળી રહ્યો છે, જે આવતીકાલથી અમલમાં આવશે. દૂધના વધારે ભાવ મળતા ખેડૂતોમાં અને પશુપાલકોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.